ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 10ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને નેક્સ્ટ વીક સુધીમાં આપણે ચેપ્ટર 10 છે એ આપણે કમ્પ્લીટ કરી દેશું. ક્લિયર? તો ચેપ્ટર 10ની અંદર આપણે અત્યાર સુધીમાં શું શું જોયું તો એના વિશે આપણે વાત કરવામાં આવે. તો અત્યાર સુધીમાં આપણે કોષ ચક્ર વિશે આપણે સ્ટાર્ટિંગની વાત કરવામાં આવે તો કોષ ચક્ર વિશે આપણે ડિસ્કશન કરેલું. કોષ ચક્ર છે તમને બે ભાગમાં તમને વિભાજિત કરવામાં આવે, એક આંતરાવસ્થા અને બીજું છે કોષ કેન્દ્રનું વિભાજન અથવા એમ અવસ્થા. ક્લિયર? તો આંતરાવસ્થા એટલે વૃદ્ધિનો તબક્કો કહેવાય. એની અંદર G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કા વિશે આપણે ડિસ્કશન કરેલું. ક્લિયર? અને જ્યારે કોષ છે G2 અવસ્થામાંથી જ્યારે એમ અવસ્થામાં આવશે તો એમ અવસ્થામાં તમને કોષ કેન્દ્ર બે પ્રકાર વિભાજન પામે, એક સમસૂત્રી ભાજન અથવા સમભાજન દ્વારા અને બીજું છે અર્ધીકરણ દ્વારા. ક્લિયર? તો આપણે સમસૂત્રી ભાજન એટલે સમવિભાજન દ્વારા કોષને ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય, એક પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. ક્લિયર? તો આપણે આના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કશન કરેલું, એના પહેલાંના લેક્ચરમાં આપણે પૂર્વાવસ્થા સુધી આપણે કમ્પ્લીટ કરેલું. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સમભાજનનું મહત્વ વિશે ડિસ્કશન કરેલું અને એના પછી આપણે પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું. ક્લિયર? તો આપણે હવે આગળ વધીએ. હવે આપણે તમને આ એક ઇમેજ બતાવેલી છે, એ ઇમેજ શું કે છે તો એની અંદર તમે જોઈ શકો છો કોષ ચક્ર વિશે ઇમેજ આપેલી છે. કોના વિશે? કોષ ચક્ર વિશે ઇમેજ આપેલી છે. કોષ ચક્રમાં તમે જુઓ તો તમને કોષ ચક્રને બે ભાગમાં વિભાજિત કરી શકાય, એક આંતરાવસ્થા. ક્લિયર? તો આંતરાવસ્થા અહીંયા સુધી તમને જોવા મળે. ક્લિયર? અને પછી કઈ અવસ્થા કે આપણે સંભાજન. ક્લિયર? એમ અવસ્થા. તો એ આપણે આંતરાવસ્થાની ડિસ્કશન કરવામાં આવે તો આંતરાવસ્થામાં તમારે G1 તબક્કો, S તબક્કો અને એના પછી G2 તબક્કો આવે. ક્લિયર? અને G2 તબક્કા પછી આપણે સમભાજનની પૂર્વાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા આવે. ક્લિયર? અને એના પછી આપણે કોષ રસનું વિભાજન થાય. તો આપણે પ્રાણી કોષમાં કોષ રસનું વિભાજન કઈ રીતે થાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. ક્લિયર? અને કોષ રસ વિભાજન છે એને આપણે શું કહેવાય? સાઇટોકાઇનેસિસ કહેવાય. શું કહેવાય? કોષ રસ વિભાજન છે એને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ. ક્લિયર? તો આપણે બહુકોષી સજીવ છે, બરોબર. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર છે જ્યારે અસંતુલિત થાય ત્યારે કોષનું વિભાજન થાય. ક્લિયર? આપણે સરખી રીતે પોઈન્ટ સમજ્યા હતા કે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર શું છે. ચેપ્ટર 8ની અંદર પણ ડિસ્કશન કરેલું હતું, ચેપ્ટર 10ની અંદર પણ આ પોઈન્ટ છે બે વખત આપણે ડિસ્કશન કરેલો છે. ક્લિયર? તો તમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો કે ચેપ્ટર 10ની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? પછી શું કે છે કે સમભાજન આપણે કઈ આપણે સમભાજનનું મહત્વનો પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ છીએ. તો સમભાજન છે એ તમને આપણે કોષની વૃદ્ધિ માટે મહત્વનો છે. કઈ જગ્યાએ આપણે ઘા વાગ્યો હોય તો આપણે એ રિપેર કરવા માટે, સમારકામ કરવા માટે આપણે સમભાજનનું મહત્વ જરૂરી છે. ક્લિયર? કોષ છે સમભાજન વિભાજન પામી અને કોષની વૃદ્ધિ તમને જોવા મળશે. કોષ છે જ્યારે આપણે ઘા વાગ્યો હશે તે કોષ છે સમવિભાજન દ્વારા વિભાજન પામશે અને એક કોષમાંથી બે કોષમાં એનું થશે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાણી કોષમાં કઈ રીતે કોષ રસ વિભાજન થઈ ડિસ્કશન કરેલું હતું કે કઈ પદ્ધતિ હતી? કોષ ફ્યુરો પદ્ધતિ હતી. ક્લિયર? કોષ ફ્યુરો પદ્ધતિમાં કોષ પટલ છે તમને પરિઘથી કેન્દ્રોની તરફ અંદરની તરફ તમને વિકસિત તમને થતું જોવા મળશે. ક્લિયર? તો એ કોષ ફ્યુરો પદ્ધતિ દ્વારા પ્રાણી કોષમાં કોષ રસનું વિભાજન થાય. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય. વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો આપણે શું કહે છે વનસ્પતિ કોષમાં કોષ પ્લેટ દ્વારા, વનસ્પતિ કોષમાં કોષ પ્લેટ પદ્ધતિ દ્વારા કોષ રસ વિભાજન થાય. પ્રાણી કોષમાં કોષ ફ્યુરો પદ્ધતિ દ્વારા, પ્રાણી કોષમાં કોષ ફ્યુરો પદ્ધતિ દ્વારા કોષ રસનું વિભાજન થાય. ક્લિયર? જ્યારે વનસ્પતિ કોષમાં કોષ પ્લેટ દ્વારા કોષ રસ વિભાજન થાય. ક્લિયર? અને કોષ રસ પ્લેટ કઈ રીતે કાર્ય કરે એ પણ આપણે હમણાં ડિસ્કશન કરશું. તો ગોલ્ગી બોડી છે એમાં કોષીય અંગિકાઓ છે. ગોલ્ગી બોડી છે એ શું છે? કોષીય અંગિકા છે. આપણે
ચેપ્ટર 8માં પણ આપણે ડિસ્કશન કરેલું કે ગોલ્ગી બોડી શું છે, ગોલ્ગી પ્રસાધન શું છે, એમાં પણ આપણે ડિસ્કશન કરેલું. ક્લિયર? જે કોષની દિવાલના રચનામાં સક્રિયપણે ભાગ લે. વનસ્પતિ કોષમાં જો તમારે વચ્ચે કોષ દિવાલ બનાવી હોય, કોષ રસ વિભાજન કરવું હોય, તેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે કોણ ભજવે? ગોલ્ગી બોડી. ક્લિયર? અને આપણે જાણીએ છીએ કે ગોલ્ગી બોડી છે એ ઘણી બધી જાતની પુટિકાઓનું નિર્માણ કરે. એમાં એક પુટિકા છે લાઇઝોસોમ, એ કોષનો નાશ કરવા માટે જવાબદાર છે. એના પછીની પુટિકા છે ફ્રેગમોપ્લાસ્ટ. કઈ? ફ્રેગમોપ્લાસ્ટ. કઈ કહેવાય? ફ્રેગમોપ્લાસ્ટ. યાદ રાખજો. ગોલ્ગી પ્રસાધનમાંથી એક પુટિકાનું નિર્માણ થશે એને શું કહેવાય? ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય, જે આગળ જઈ કોષ દિવાલનું નિર્માણનું કાર્ય કરશે. ક્લિયર? મધ્યપટલનું કાર્ય કરશે. ક્લિયર? સમજાય છે? ફ્રેગમોપ્લાસ્ટ વિશે આપણે ડિસ્કશન કરશું કે વનસ્પતિ કોષમાં ફ્રેગમોપ્લાસ્ટ કઈ રીતે કોષ રસનું વિભાજન કરવામાં ભાગ ભજવે. ક્લિયર? અને એની અંદર તમને ગોલ્ગી બોડીની અંદર એક પુટિકાનું નિર્માણ કરે જે ઘણા બધા રસાયણોનું અને સ્ત્રાવનું સંશ્લેષણ કરે. ક્લિયર? ગોલ્ગી બોડી છે એ શું છે? ગોલ્ગી પ્રસાધન શું છે? એમાંથી ઘણી બધી પુટિકાઓનું નિર્માણ થાય અને પુટિકાઓની અંદર અલગ અલગ પ્રકારના રસાયણો હોય, ઉત્સેચકો હોય. જો કોષને નાશ કરવા માટેના ઉત્સેચકો હોય એને શું કહેવાય? લાઇસોઝોમ કહેવામાં આવે. કોષ દિવાલના નિર્માણ માટેના જે રસાયણો આવેલા હોય એને શું કહેવાય? ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય. ક્લિયર? તો ફ્રેગમોપ્લાસ્ટ એટલે કાંઈ નથી, ગોલ્ગી પ્રસાધનમાંથી એક પુટિકાનું નિર્માણ થાય જેની અંદર કોષ દિવાલનું નિર્માણ કરવા માટેના રસાયણો આવેલા છે એને શું કહેવાય? ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય. ક્લિયર? અને કોષ દિવાલની રચનામાં આ રસાયણો ફ્રેગમોપ્લાસ્ટ તરીકે ઓળખાતી પુટિકામાં મુક્ત થાય. ક્લિયર? અને પુટિકાનું નામ શું છે? ફ્રેગમોપ્લાસ્ટ. ક્લિયર? તો આપણે ગોલ્ગી પ્રસાધનમાંથી કઈ રીતે પુટિકાનું નિર્માણ થાય એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? હવે આપણે જોઈએ કે વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય. વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો હવે આપણે કઈ રીતે, જો આપણે જ્યારે કોષ રસ વિભાજન લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરી ત્યારે શું કીધું કે કોષ રસ વિભાજનની શરૂઆત ક્યાંથી થાય? જ્યારે કોષનું કોષ કેન્દ્ર છે એ ભાજનાવસ્થામાં હશે, ભાજનાવસ્થામાં એનું વિભાજન થતું હશે ત્યારે કોષ રસ વિભાજનની શરૂઆત થતી તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે ભાજનાવસ્થામાં કઈ રીતે થઈ આપણે ફરીથી આપણે જોશું નહીં. ક્લિયર? પણ આપણે ભાજનાવસ્થામાં મધ્યવસ્થા પટ્ટિકાનું નિર્માણ થાય એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આ શું છે? કોષ છે. ક્લિયર? કોષ છે. કોષનો મધ્ય ભાગમાં તમને મધ્યવસ્થા પટ્ટિકા તમને જોવા મળે. ક્લિયર? તો આ શું છે? મધ્યવસ્થા પટ્ટિકા છે. ક્લિયર? તો આ શું છે? મધ્યવસ્થા પટ્ટિકા. ક્લિયર? હવે થશે શું? વનસ્પતિ કોષમાં થશે શું કે વનસ્પતિ કોષમાં બરોબર ગોલ્ગી પ્રસાધન અહીં આવેલું છે. બરોબર, આપણે ગોલ્ગી પ્રસાધન માની લઈએ અને આ રીતે નો ઊંધું થઈ ગયું. બરોબર, ગોલ્ગી પ્રસાધન આપણે આ રીતે ડ્રો કરીએ. બરોબર છે. અને અહીંયા બે છેડેથી અમુક પુટિકાનું નિર્માણ થશે. ક્લિયર? આ પુટિકા છે બરોબર છે એ કઈ છે? ફ્રેગમોપ્લાસ્ટ ને આપણે માની લઈએ કે આ પુટિકા કઈ છે? ફ્રેગમોપ્લાસ્ટ. ક્લિયર? કઈ પુટિકા છે? ફ્રેગમોપ્લાસ્ટ. ગોલ્ગી પ્રસાધનમાંથી એક પુટિકાનું નિર્માણ થયું એને પુટિકાને શું કહેવાય? ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય. એ ફ્રેગમોપ્લાસ્ટની અંદર કાંઈ ન હોય. આપણે વાત કરીએ કે કોષ દિવાલની શરૂઆત કરશે નિર્માણની. ક્લિયર? તો કોષ દિવાલ આપણે જનરલી આપણે સેલ્યુલોસ, હેમી સેલ્યુલોસ, પેક્ટિન એની બનેલી હોય. તો ફ્રેગમોપ્લાસ્ટની અંદર તમને હેમી સેલ્યુલોસનું રસાયણ હશે, પેક્ટિનનું રસાયણ હશે. પરંતુ સેલ્યુલોસ છે બરોબર, સેલ્યુલોસ છે એ ગ્લુકોઝનું પોલિમર છે, બીટા ડી ગ્લુકોઝનું પોલિમર છે. બરોબર છે? આપણે 9મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું. બીટા ડી ગ્લુકોઝનું પોલિમર હોય. ક્લિયર? તો એક પુટિકા એવી હોય કે જે બીટા ડી ગ્લુકોઝનું બરોબર છે બધા બીટા ડી ગ્લુકોઝ છે એ ભરેલું હોય. ક્લિયર? અને એ અહીંયા જે બરોબર છે અહીંયા જે પુટિકા છે બરોબર ગોઠવાઈ જાય. હજી ફ્રેગમોપ્લાસ્ટ છે બરોબર આવી રીતે ગોઠવાશે.
માની લે કે આ બરોબર ફ્રેગમોપાસ છે અહીંયા પહોંચી ગયા. ક્લિયર? આવી રીતે આમ ગોઠવાઈ જાય છે એક પછી ઉપર એક. ક્લિયર? અને આપણે પુટિકા એટલે શું છે, આપણે કોઈ પણ આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું. પુટિકા એટલે શું કે એક આવરણ આવેલું, આવરણ શેનું બનેલું હોય, પટલનું બનેલું હોય. પટલ એટલે શું? કોષ પટલ. બરોબર છે? તો આપણે જે રીતે કોષ પટલ છે, બરોબર, આ જે કોષ પટલ છે એ જ પ્રકારનું બંધારણ ધરાવતી તમને પુટિકાનું આવરણ આવેલું હોય. અને આપણે કોષ પટલમાં આપણે એક રચના જોઈ હતી કે એમાં તમને એક બંધારણ આપણે જોયું હતું કે તમને છે એની જોડે તમને પટલ જોડે તમે જોડાણ તમે કરી શકો. ક્લિયર? આપણે કોઈ પણ રસાયણ છે એને બહારથી અંદર આવવું હોય તો પુટિકા દ્વારા જે સપાટી છે, કોષ પટલની સપાટી છે એની જોડે જોડાશે અને અંદરની તરફ આવશે. ક્લિયર? અને જે આ પુટિકા છે, બરોબર છે, ક્લિયર? હવે આપણે પુટિકા છે, હવે આપણે શું કીધું, પુટિકાનું નિર્માણ અહીંયા થયું. ક્લિયર? હવે એ પુટિકાને અહીંયા લઈ આવવા માટે કોણ મદદ કરશે? સૂક્ષ્મ નલિકા. ક્લિયર? પુટિકા અહીંયા હતી, ત્યાંથી તમને આ પુટિકા અહીંયા છે અને અહીંયા લઈ આવવા માટે કોણ કાર્ય કરશે? સૂક્ષ્મ નલિકા. તો જે ગોલ્ગી પ્રસાધનમાંથી જે પુટિકાનું નિર્માણ થયું એ પુટિકાને તમને જ્યાં જે જગ્યાએ કોષ દિવાલનું નિર્માણ કરવાનું છે એ જગ્યાએ તો પુટિકાને પહોંચાડવાનું કાર્ય કોણ કરે? સૂક્ષ્મ નલિકા. ક્લિયર? તો સૂક્ષ્મ નલિકાનું કાર્ય શું છે? સૂક્ષ્મ નલિકાનું કાર્ય શું છે કે તમને આપણે કોષ દિવાલના નિર્માણમાં અથવા કોષરસ વિભાજનમાં સૂક્ષ્મ નલિકાનું કાર્ય શું છે? તો જે ફ્રેગમોપ્લાસ્ટ છે, ગોલ્ગી પ્રસાધનમાં જે નિર્માણ થયું પુટિકા છે એ પુટિકાને ત્યાં જે સ્થાને કોષ દિવાલનું નિર્માણ કરવું હોય, જ્યાં સ્થાને બે કોષમાં વિભાજિત કરવી હોય એ સ્થાને બરાબર ફ્રેગમોપ્લાસ્ટને પહોંચાડવાનું કાર્ય કરે. ક્લિયર? સમજાણું? આ પુટિકા છે, બરોબર છે, એનું તમે રસાયણ જુઓ તો પટલ હોય અને પટલની પ્રકૃતિ કેવી છે? એકબીજા જોડે જોડાણ કરવાની. તો આ પુટિકા છે, બરોબર, જોડાઈ જશે. ક્લિયર? તો પુટિકા છે તમને આવી રીતે આમ જોડાઈ જશે. ક્લિયર? અને પુટિકા જોડાઈ જશે એટલે શું થશે કે આખી તમને આવી રીતે રચના તમને જોવા મળશે. ક્લિયર? આ શું થઈ ગયું? વચ્ચે શું થઈ ગયું? વચ્ચે બે ભાગમાં વિભાજિત થઈ ગયું. ક્લિયર? સમજાણું? ક્લિયર? તો અહીંયા તમને પુટિકાનું તમને નિર્માણ થશે. પુટિકા એક સળંગ રેખામાં ગોઠવાશે અને બધી પુટિકા છે એકબીજા સાથે જોડાઈ જશે અને જોડાઈને આખી એક સ્તંભ જેવી રચના કરશે. એક સ્તંભ જેવી રચના કરે એને શું કહેવાય? મધ્ય પટલ કહેવાય. તો વનસ્પતિ કોષમાં જ્યારે કોષ દિવાલનું નિર્માણ થતું હોય ત્યારે સૌ પ્રથમ કયું પટલનું નિર્માણ થાય? મધ્ય પટલ. અને મધ્ય પટલ શેનું બનેલું છે? કેલ્શિયમ, મેગ્નેશિયમ, પેક્ટેટ. કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ. એમાં મોસ્ટલી તમને કેલ્શિયમ પેક્ટેટનું તમને બનેલું જોવા મળે. ક્લિયર? એ આપણે ચેપ્ટર 8 ની અંદર પણ આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? હવે શું થશે? આ મધ્ય પટલ બની ગયું, આ બરોબર છે, આ એક કોષ થઈ ગયો, આ બીજો કોષ થઈ ગયો. તો આ કોષ તરફની કોષ દિવાલ આવશે, પછી આ કોષ દિવાલ છે. ક્લિયર? કે આ કોષ તરફની આ કોષ દિવાલ છે, બરોબર, અહીંયા પ્રાથમિક કોષ દિવાલ આવશે, એના પછી તમને દ્વિતીય કોષ દિવાલ બનાવશે. એવી જ રીતે તમને અહીંયા પહેલા પ્રાથમિક કોષ દિવાલ બનાવશે, એના પછી તમને દ્વિતીય કોષ દિવાલ તમને બનાવશે. ક્લિયર? તો પહેલા મધ્ય પટલનું નિર્માણ થશે, પછી જે એક કોષ છે પોતાની પ્રાથમિક દિવાલ બનાવશે, પોતાની દ્વિતીય કોષ દિવાલ બનાવશે. ક્લિયર? અને એવી જ રીતે બીજો કોષ છે પોતાની પ્રાથમિક કોષ દિવાલ બનાવશે અને દ્વિતીય કોષ દિવાલ બનાવશે. ક્લિયર? ગોલ્ગી પ્રસાધન, બરોબર, ગોલ્ગી પ્રસાધન અહીંથી પણ ભાગ લેશે અને આ કોષમાંથી પણ ભાગ લેશે. ક્લિયર? શેની થઈ ગઈ? આપણે ફ્રેગમોપ્લાસ્ટ કઈ રીતે જોડાણ કરે, વનસ્પતિ કોષમાં કઈ રીતે કોષરસ વિભાજન થઈને આપણે ડિસ્કશન કર્યું. અને બધી પુટિકાઓ એકબીજા સાથે જોડાઈ જશે અને છેલ્લે શું બનશે? બે કોષ બનશે અને કોષમાં કોષરસનું વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? આખી પદ્ધતિ છે પ્લેટ બની એટલે એનું શું કહેવાય? કોષ પ્લેટ પદ્ધતિ. ક્લિયર? તો શું થયું? આ કોષ છે. ક્લિયર? વચ્ચે શું બની ગયું? આવી રીતે પ્લેટ બની ગઈ, તો બે ભાગમાં વિભાજિત થઈ ગયો, એક કોષ અને બીજો કોષ. ક્લિયર? તો તમને સિમ્પલી રીતે કોષ પ્લેટ પદ્ધતિ દ્વારા વનસ્પતિમાં કોષરસનું વિભાજન થતું જોવા મળે. ક્લિયર? સમજ્યા? પ્રાણી કોષમાં કોષ ફ્યુરો, બરોબર છે, વનસ્પતિ કોષમાં કોષ પ્લેટ. હવે તમે વિચાર કરો, બરોબર છે, હવે આપણે જોડાણ કરવાની શરૂઆત ક્યાંથી થશે? બરોબર છે,
બરોબર, કોષ છે. ક્લિયર. હવે ફ્રેગમોપ્લાસ્ટ કઈ જગ્યાએ ગોઠવાશે? બરાબર, પહેલાં વિષુવવૃત્ત રેખા છે. ફ્રેગમોપ્લાસ્ટ પહેલાં છે તમને અહીંયા ગોઠવાશે, વચ્ચેના ભાગમાં ગોઠવાશે, પછી બીજો અહીંયા, બરોબર, પછી અહીંયા આવી રીતે આમ ગોઠવાશે. બરોબર છે. અને પહેલાં ક્યાં ગોઠવાનું? મધ્યમાં કેન્દ્ર તરફ, અને પછી કઈ તરફ ફ્રેગમોપ્લાસ્ટ ગોઠવાય છે? તો પહેલાં કેન્દ્ર અને પછી પરિઘ તરફ. તો કેન્દ્રથી પરિઘ તરફ, બરોબર છે, ફ્રેગમોપ્લાસ્ટ ગોઠવાશે અને એ રીતે કોષરસ વિભાજન તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન તમને પરિઘથી કેન્દ્ર તરફ થતું જોવા મળશે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન તમને કેન્દ્રથી પરિઘ તરફ થતું તમને જોવા મળશે. ક્લિયર. તો હવે આપણે શું આપણે જોઈએ તો કોષ દિવાલની સ્તરનું છે, કોષ દિવાલની રચનાનું સ્તર છે, કોષ દિવાલની રચનાનું સ્તર સૂક્ષ્મ નલિકા દ્વારા નક્કી કરવામાં આવે. ક્લિયર. એટલે સૂક્ષ્મ નલિકા છે એ કોષરસ કંકાલનો ભાગ છે, એ ત્યાં નક્કી કરશે કે કઈ જગ્યાએ કોષ દિવાલનું નિર્માણ કરવું, કઈ જગ્યાએ કોષરસનું વિભાજન કરવું, કઈ જગ્યાએ ફ્રેગમોપ્લાસ્ટને ગોઠવવા. ક્લિયર. અને નક્કી કર્યા પછી ફ્રેગમોપ્લાસ્ટને ત્યાં લઈ જશે અને ફ્રેગમોપ્લાસ્ટ બધાનું જોડાણ કરશે. ક્લિયર. તો નક્કી કરેલા સ્થળમાં ફ્રેગમોપ્લાસ્ટ પોતાને ગોઠવે છે અને કોષ પ્લેટ બનાવે છે. ક્લિયર. બરોબર, આવી રીતે બને ફ્રેગમોપ્લાસ્ટ, બરોબર, જોડાણ બનશે અને એવી રીતે પછી આવી રીતે કોષ પ્લેટ બનશે, એટલે બે સીધી પટ્ટી બનશે. એટલે આપણે નામ શું આપ્યું? કોષ પ્લેટ. ક્લિયર. ફ્રેગમોપ્લાસ્ટ છે અને કોષ પ્લેટનો પુરોગામી કહેવાય. કોષ કોઈ પણ પુરોગામી એટલે શું? કોઈ પણ બને છે, કોઈ પણ રસાયણ બને છે, કોઈ પણ કેમિકલ બને છે, કોઈ પણ પદાર્થ બને છે, એની પહેલાંનું જે છે એને શું કહેવાય? પુરોગામી કહેવાય. શું કહેવાય? પુરોગામી. એટલે કોષ પ્લેટ બન્યા પહેલાં ત્યાં ઈ સ્થાને શું હતું? ફ્રેગમોપ્લાસ્ટ હતા. તો ફ્રેગમોપ્લાસ્ટને આપણે કોષ પ્લેટનો આપણે પુરોગામી કહેવાય. ક્લિયર. કોષ પ્લેટને આપણે ફ્રેગમોપ્લાસ્ટને કોષ પ્લેટનો પુરોગામી કહેવાય. અને આઈએમપી પોઈન્ટ છે, ઓલરેડી આપણે એક્ઝામમાં પૂછાઈ ગયેલો પોઈન્ટ છે કે ફ્રેગમોપ્લાસ્ટ છે એ તમને કોષ પ્લેટનો તમને પુરોગામી કહેવાય. ક્લિયર. સમજાણું. અને તમને કઈ રીતે જોવા મળે? કેન્દ્રથી પરિઘ તરફ. પહેલાં કેન્દ્રમાં તમને બનશે, પછી બંને તરફ આવી પરિઘ તરફ તમને વિકાસ થતો તમને જોવા મળશે. ક્લિયર. અને જે છે છેલ્લે તમને મધ્ય પટલમાં એનો વિકાસ થતો તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે કોષરસ વિભાજન શું છે એના વિશે આપણે ડિસ્કશન કરી. કે એનસીઈઆરટી પ્રમાણે કોષરસ વિભાજન શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. તો કોષરસ વિભાજન એટલે સાઇટોકાઇનેસિસ. બરોબર છે. તો દ્વિગુણન પામેલા રંગસૂત્ર બાળકોષ કેન્દ્રમાં વહેંચણી કહેવાય અને કેરિયોકાઇનેસિસ કહેવાય. માત્ર શ્રમ વિભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. એટલે શું કહે છે? શ્રમ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરવી હોય તો તમારે જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થશે એના પછી ડાયરેક્ટ કોષરસનું વિભાજન થાય. અને જ્યારે કોષરસનું વિભાજન થશે અને બે નવા બાળકોષો બનશે એના પછી કહી શકાય કે કોષનું વિભાજન પૂર્ણ થયું. ક્લિયર. તો કોષનું વિભાજન ક્યારે પૂર્ણ થશે? તો કેરિયોકાઇનેસિસ પછી જ્યારે સાઇટોકાઇનેસિસ થશે, કોષ કેન્દ્ર છે એનું વિભાજન થયા પછી જ્યારે કોષરસનું વિભાજન થશે ત્યારે આપણે એમ કહેવાય કે કોષનું, બરોબર છે, સંપૂર્ણ રીતે વિભાજન થયું. ક્લિયર. પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે તેને શું કહેવાય? કોષ વિભાજન પૂર્ણ કહેવાય. ક્લિયર. તો આપણે આ પોઈન્ટ શું કહે છે? કોષ કેન્દ્રનું વિભાજન અને કોષરસનું વિભાજન એટલે કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ બંને પ્રક્રિયા છે એકબીજાથી અલગ છે. એક સમયે ઘટના ઘટવાવાળી છે પરંતુ બંને એકબીજાથી અલગ છે. કોષ કેન્દ્રમાં થતું હશે ત્યારે કોષરસનું પણ વિભાજનની શરૂઆત થશે. ક્લિયર. પરંતુ કોષ કેન્દ્રમાં જે વિભાજન થશે એનાથી તમને કોષરસ વિભાજનમાં થશે એને કંઈ અસર થશે નહીં. ક્લિયર. સમજાય છે? ક્લિયર. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો શું કહે છે? હવે પ્રાણી કોષની વાત કરવામાં, પ્રાણી કોષમાં કોષરસ વિભાજન કઈ રીતે થાય એનું ડિસ્કશન કરે છે. ક્લિયર. તો પ્રાણી કોષમાં કોષ વિભાજન છે, કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે. બરોબર છે. આ શું છે? કોષ છે. ક્લિયર. બરોબર છે. આ શું છે? કોષ છે. એમાં એક ઉપસંકોચન ખાંચ બનશે
બરોબર છે એ ઉપસંકોચન ખાંચ આગળ ઊંડી બનશે અને ઊંડી બની એકબીજા સાથે જોડાઈ જશે અને આખે આખું એક બે કોષમાં વિભાજન થઈ જશે. ક્લિયર? તો શું કહે છે, જે તમને પરિઘથી કેન્દ્ર તરફ તમને ઊંડી સતત બનતી જાય છે. જે ખાંચ બને છે પ્રાણી કોષમાં, જે ખાંચ બને છે એ ખાંચ હંમેશા તમને ઊંડી થતી જોવા મળે છે. અને તમને ક્યાંથી જોવા મળે? પરિઘથી કેન્દ્ર તરફ ઊંડી થઈ છે. ક્લિયર? પરિઘથી કેન્દ્ર તરફ ખાંચ છે એ ઊંડી થતી જોવા મળે છે. ક્લિયર? એ પ્રાણી કોષમાં તમને કોષરસ વિભાજન છે તમને કોષ ફીડો પદ્ધતિ અથવા કોષ ઉપસંકોચન ખાંચ પદ્ધતિ દ્વારા થાય. અને એમાં કઈ રીતે થાય? કોષરસ પટલ છે એમાં ખાંચ ક્યાંથી બને? પરિઘથી કેન્દ્રની તરફ એ ખાંચ છે ઊંડી થતી જોવા મળે. ક્લિયર? જ્યારે બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષનો કોષરસ બે ભાગમાં વેચાઈ જાય. ક્લિયર? કોષનો કોષરસ છે એ બે ભાગમાં તમને વિભાજિત થતો તમને જોવા મળશે. ક્યારે? જ્યારે પ્રાણી કોષમાં બંને ખાંચ છે પરિઘથી ખાંચ છે એ કેન્દ્ર તરફ આગળ વધશે અને બંને જોડાઈ જશે એટલે એ આખે આખે બરોબર છે બે કોષ છે એ કોષરસમાં વિભાજન થઈ જશે. ક્લિયર? હવે આપણે વનસ્પતિ કોષની વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કઈ રીતે થાય એમાં આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ આપણે જોયા. હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે જોઈએ કે કઈ રીતે થાય. તો વનસ્પતિ કોષો જે લગભગ અસ્થિતિસ્થાપક અહીં સ્થિતિસ્થાપક છે એની જગ્યાએ અસ્થિતિસ્થાપક લખવાનું આવશે. શું? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સ્થિતિસ્થાપક ન હોય, અસ્થિતિસ્થાપક જોવા મળે. ક્લિયર? તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે અસ્થિતિસ્થાપક હોય. બરોબર છે? અને કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય. એટલે શું કહે છે? પ્રાણી કોષમાં જે પદ્ધતિ દ્વારા કોષરસનું વિભાજન થયું એનાથી ભિન્ન પ્રક્રિયા દ્વારા વનસ્પતિ કોષમાં કોષરસનું વિભાજન તમને જોવા મળશે. પ્રાણી કોષમાં કઈ પદ્ધતિ આવે? ઉપસંકોચન ખાંચ અથવા કોષ ફ્યુરો પદ્ધતિ. જ્યારે આપણે વનસ્પતિ કોષની વાત કરવામાં આવે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન છે એ તમને કોષ પટ્ટી દ્વારા તમને જોવા મળશે. આમાં તમને પરિઘથી પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ જશે જ્યારે તમને વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘની તરફ વિકાસ પામશે. ક્લિયર? અને બંને પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન છે ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે. ક્લિયર? વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન છે કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ બહારની પરિઘ તરફ પૂર્વસ્થિત પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય. ક્લિયર? એટલે શું કહે છે કે તમને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ કઈ રીતે નિર્માણ પામે? કેન્દ્રના ભાગમાંથી શરૂ થઈ પરિઘ તરફ વિકાસ પામી અને પરિઘ તરફની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ સાથે જોડાઈ જશે. ક્લિયર? સમજાનું? આ શું છે? કોષ છે. ક્લિયર? આ શું થઈ ગયું? પેલા ફ્રેગમોપ્લાસ્ટ થઈ ગયો, ઉપરની એક ફ્રેગમોપ્લાસ્ટ, પછી એવી રીતે તમને પરિઘ તરફ ફ્રેગમોપ્લાસ્ટ ગોઠવાશે અને બધા જ ફ્રેગમોપ્લાસ્ટ છે જોડાઈ જશે અને તમને પરિઘથી તમને કેન્દ્ર તરફ બરોબર છે કોષરસનું વિભાજન થતું તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કહે છે કે નવી કોષ દિવાલનું નિર્માણ છે એક નવી કોષ દિવાલનું નિર્માણ છે એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થઈ જેને કોષ પટ્ટી કહેવાય. ક્લિયર? પૂર્વગામી કઈ રચના કહેવાય? ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય. પૂર્વગામી એટલે કોષ પટ્ટીનું પૂર્વગામી કયું છે? ફ્રેગમોપ્લાસ્ટ. ક્લિયર? તો તમને નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી એટલે ફ્રેગમોપ્લાસ્ટ દ્વારા એનું કોષ પટ્ટીનું નિર્માણ થાય. ક્લિયર? બે અત્યંત નજીક રહેલી કોષોની કોષ દિવાલ વચ્ચેનો મધ્ય પટલ દર્શાવે. ક્લિયર? તો મધ્ય પટલ શું છે? બરોબર છે? આ એક વનસ્પતિ કોષ છે. ક્લિયર? આ બીજો વનસ્પતિ કોષ છે. તો એની વચ્ચેનો જે આ ભાગ છે બરોબર છે એની વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? મધ્ય પટલ. તો બે કોષ બરોબર છે આવી રીતે કોષ વિભાજન થયું. ક્લિયર? બરોબર છે? તો અહીં ફ્રેગમોપ્લાસ્ટ ગોઠવાના અને ફ્રેગમોપ્લાસ્ટ પછી એક મધ્ય પટલનું નિર્માણ થયું. ક્લિયર? મધ્ય પટલ પછી આ એક કોષ બન્યો, આ બીજો કોષ બન્યો, આ તરફની કોષ દિવાલ છે પોતાનું પ્રાથમિક કોષ દિવાલ બનાવશે, આ તરફનું કોષ છે પોતાની પ્રાથમિક કોષ દિવાલ બનાવશે. ક્લિયર? હવે શું થાય છે કે કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભ સૂત્ર છે, રંજક કણ છે, બંનેનું બાળકોષોમાં સમાન વિતરણ થાય. ક્લિયર? સમાન વિતરણ એટલે શું? એક્ઝેક્ટલી સમાન ન થાય પરંતુ 25 હોય તો એકમાં બરોબર છે 12 અને એકમાં 13 થાય. 30 હોય માની લો કે હરિતકણ 30 છે તો બેમાં 15 જ જશે
પરંતુ જો 31 હરિતકણ હશે તો એક કોષમાં 15 જશે ને એક કોષમાં 16 જશે. ક્લિયર? તો એવી રીતે તમને કોષીય અંગિકાઓનું છે બરોબર 2 કોષોમાં વિતરણ થતું તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કે છે કે હવેનો પોઈન્ટ આઈએમપી પોઈન્ટ છે, જે સ્લાઇડમાં તમને જે પોઈન્ટ દર્શાવવામાં આવેલો છે એ પોઈન્ટ આઈએમપી પોઈન્ટ છે. બરોબર છે? આ પોઈન્ટ છે એ આઈએમપી પોઈન્ટ છે. હવે શું કે છે બરોબર છે, હવે થાય છે શું બરોબર, આ કોષ છે. હવે આ કોષ કેન્દ્ર આવેલું છે તો કોષનું વિભાજન થશે. ક્લિયર? તો પહેલા સૌપ્રથમ શું થશે? કોષ કેન્દ્રનું વિભાજન. ક્લિયર? તો આ એક કોષ કેન્દ્ર હતું એમાંથી તમને બીજું કોષ કેન્દ્ર બન્યું. ક્લિયર? કોષ કેન્દ્ર બન્યા પછી થશે શું? તો કોષ રસનું વિભાજન થતું તમને જોવા મળે. ક્લિયર? અને 2 કોષમાં વિભાજન થઈ ગયું. પરંતુ અમુક કન્ડિશન એવી હોય, અમુક સિચ્યુએશન એવી હોય જેની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય, પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી તરત જ કોષ રસનું વિભાજન થતું જોવા મળતું નથી. ક્લિયર? કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી તરત જ કોષ રસનું વિભાજન થતું જોવા મળતું નથી. તો શું થશે? પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બન્યા, ફરીથી કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે 2 માંથી તમને 4 બન્યા, ફરીથી કોષ કેન્દ્રનું વિભાજન થયું. બરોબર? પછી શું બન્યા? 3 માંથી 2 માંથી 4 બન્યા, 4 માંથી 8 બન્યા. બરોબર છે? ક્લિયર? ક્લિયર? પછી પાછા કોષનું વિભાજન થયું. બરોબર છે? એટલે 16 કોષ કેન્દ્ર બન્યા. તો એવી રીતે સતત કોષ કેન્દ્ર બન્યા રાખશે પરંતુ કોષનું વિભાજન થશે નહીં. તો આવી સિચ્યુએશનને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય કહેવાય. શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય. બહુ કોષ કેન્દ્રીય એટલે બહુ એટલે ઘણા બધા. કોષ કેન્દ્ર એટલે શું? એક કોષની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે એને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય. કઈ કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા. ક્લિયર? પાછળ શું લખ્યું એ હમણાં જુઓ, હું તમને સમજાવીશ જ. પહેલાં હું તમને શું કહેવા માગું છું એ પહેલાં તમે જુઓ. તો બહુ કોષ કેન્દ્રીય એટલે શું થાય? જ્યારે કોષની અંદર સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય, પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી ડાયરેક્ટ કોષ રસનું વિભાજન થતું નથી અને સતત કોષ કેન્દ્ર વિભાજન થયા રાખે છે, કોષ કેન્દ્રનું વિભાજન થયા રાખે છે. અને એક સમય એવો આવે છે જ્યાં તમને કોષ કેન્દ્ર છે, કોષની અંદર તમને એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે એને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય. ક્લિયર? સમજાય છે? હવે આપણે જોઈએ કે તે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં શું વાત કરેલી છે. હવે કેટલાક સજીવો છે બરાબર, કેટલાક કોષ કેન્દ્ર વિભાજ્ય પછી કોષ રસનું વિભાજન થતું નથી અને જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું સર્જન થાય જેને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય કહેવાય. શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય. ક્લિયર? કોષ કેન્દ્રના વિભાજન પછી કોષ રસનું વિભાજન નથી થતું અને કોષ રસનું વિભાજન ન થાય જેના કારણે કોષ કેન્દ્રનું સતત વિભાજન થતું જોવા મળે અને એને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા. શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા. અને એવું ક્યાં જોવા મળે? નારિયેળનું પ્રવાહી. બરોબર? આપણે જે નારિયેળનું પાણી પીએ છીએ એ નારિયેળનું પાણી શું છે? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા છે. એની અંદર જે કોષ છે બરોબર છે, એની અંદર કોષ છે તો કોષ રસનું વિભાજન થતું નથી અને સતત કોષ કેન્દ્રનું વિભાજન થયા રાખે છે. તો નારિયેળીનું જે પ્રવાહી છે, ભ્રૂણપોષ છે, એની અંદર તમને બહુ કોષ કેન્દ્રીય અવસ્થા તમને જોવા મળે. ક્લિયર? હવે ભ્રૂણપોષ શું છે બરોબર છે એ આપણે જ્યારે આપણે વનસ્પતિ કોષનું આપણે ડિસ્કશન કરશું ત્રીજા ચેપ્ટરમાં ત્યારે આપણે ડિસ્કશન કરશું કે ભ્રૂણપોષ છે શું. ક્લિયર? અત્યારે આપણે એ જોવાનું નથી. બરાબર? અત્યારે ખાલી એટલું યાદ રાખો કે વનસ્પતિ કોષમાં બરોબર છે તમે ઘણી વખત આપણે નારિયેળીનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ઘણી પ્રાણી છે અથવા વનસ્પતિ છે, ઘણા બધા સજીવો છે એની અંદર તમને બહુ કોષ કેન્દ્રીય અવસ્થા તમને જોવા મળે. ક્લિયર? તો આપણે એનું એક એક્ઝામ્પલ આપેલું છે એનસીઈઆરટીની અંદર આપણી ટેક્સ્ટ બુકમાં. તો નારિયેળી છે એનું પ્રવાહી ભ્રૂણપોષ. ક્લિયર? આપણે જે પાણી પીએ છીએ એક પ્રકારનું ભ્રૂણપોષ છે. ક્લિયર? ભ્રૂણપોષ એટલે આપણે એટલું યાદ રાખો, ભ્રૂણ એટલે શું કહેવાય? કે આપણે બાળક હોય બરોબર છે, માતાના ગર્ભની અંદર હોય તેને આપણે ભ્રૂણ અવસ્થામાં કહેવાય અને જેની શરૂઆત થઈ હોય. ક્લિયર? હજી 1 મહિનો થયો હોય અથવા 15 દિવસ થયા હોય એને શું કહેવાય? ભ્રૂણ અવસ્થામાં કહેવાય.
ક્લિયર? તો જ્યારે જે કોષ છે બરોબર, જે સજીવ છે એનું નિર્માણની શરૂઆત થાય તો એ જે શરૂઆતનો જે સમયગાળો છે એને ભ્રૂણ અવસ્થા કહેવાય. ક્લિયર? તો આ પ્રવાહી ભ્રૂણ, નારિયેળીનું પ્રવાહી ભ્રૂણ છે એની અંદર તમને બહુ કોષ કેન્દ્રીય અવસ્થા તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે જોવાનું છે અર્ધીકરણ. શું જોવાનું છે? અર્ધીકરણ. ક્લિયર? તો હવે આપણે અત્યાર સુધીમાં આપણે સમવિભાજનનું આપણે જોયું, કમ્પ્લીટ કર્યું. સમવિભાજનમાં તમને પૂર્વાવસ્થા કઈ રીતે હોય, કોષ કે બરોબર, પછી ભાજન અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા કઈ રીતે જોવા મળે, અંત્યાવસ્થા પછી કોષરસનું વિભાજન કઈ રીતે થાય, પ્રાણી કોષમાં કોષરસ વિભાજન કઈ રીતે થાય, વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કઈ રીતે થાય, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? સમજાણું? તો હવે આપણે એ જોવાનું છે કે આપણે હવે અર્ધીકરણ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. કોના વિશે? અર્ધીકરણ. હવે તમને પહેલા એ પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે સમવિભાજન અને અર્ધીકરણ છે, બેમાં ડિફરન્સ શું છે? સમવિભાજન અને અર્ધીકરણ છે, એમાં બેમાં મુખ્ય તફાવત શું છે? પહેલાં એ આપણે ડિસ્કશન કરીએ, પછી તમને ખબર પડશે કે અર્ધીકરણ શું કામ જરૂરી છે. ક્લિયર? તો અત્યારે આપણે સમભાજન, પહેલાં આપણે સમભાજન કમ્પ્લીટ કર્યું, આપણે સમભાજન આપણે પહેલાં ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે આ સમભાજન જોવા મળે છે. ક્લિયર? એની અંદર તમે જુઓ 2n લખેલું છે. 2n એટલે શું? કોષ છે એ દ્વિકીય છે. કેવો છે? 2n લખેલો છે, એનો મતલબ કે કોષ છે એ તમને દ્વિકીય જોવા મળે છે. અને દ્વિકીય એટલે શું? કે રંગસૂત્ર હંમેશા તમને જોડમાં જોવા મળે તો એને દ્વિકીય કહેવાય. એક રંગસૂત્ર હોય તેને શું કહેવાય? એકકીય કહેવાય. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કશન કરેલું હતું કે દ્વિકીય કોષ કોને કહેવાય ને એકકીય કોષ. દ્વિકીય એટલે શું? રંગસૂત્રો જોડમાં આવેલું હોય એને દ્વિકીય કહેવાય, અને ખાલી એક રંગસૂત્ર આવેલું હોય એને શું કહેવાય? એકકીય રંગસૂત્ર અથવા એકકીય કોષ કહેવાય. ક્લિયર? હવે જ્યારે સમવિભાજન થશે ત્યારે આપણે એક મહત્વપૂર્ણ આપણે જોયું હતું કે સમવિભાજન દરમિયાન કોષની પિતૃકોષની અંદર જેટલા પણ રંગસૂત્રો છે એટલા જ રંગસૂત્રો છે એ તમને ક્યાં જોવા મળશે? એના 12 કોષોમાં જોવા મળશે. ક્લિયર? તો આને શું કહેવાય? આ કોષ છે વૃદ્ધિ પામી, બરોબર છે, એટલે 2n થઈ ગયો, એનું 2 વિભાજન થયું એટલે પાછા 2n કોષ બન્યા, અને બધા જ કોષોમાં બરોબર છે એનું તમને સમાન પ્રમાણે રંગસૂત્રો તમને જોવા મળશે. ક્લિયર? તો આ સમવિભાજન કહેવાય. ક્લિયર? તો સમવિભાજન કહેવાય. સમજાણું? હવે આપણે અર્ધીકરણની વાત કરીએ તો અર્ધીકરણમાં આપણે બરોબર છે, આપણે અર્ધીકરણની વાત કરવામાં આવે તો અર્ધીકરણમાં આપણે શું જોયું હતું કે પહેલા દ્વિકીય કોષ હોય, બરોબર છે, દ્વિકીય કોષ હોય, પિતૃકોષ છે. શું છે? પિતૃકોષ છે. હવે એ કોષ વૃદ્ધિ પામ્યો એટલે બરોબર 2n થઈ ગયો. ક્લિયર? બરોબર. હવે એનું વિભાજન થશે તો વિભાજન તમે હંમેશા એમાં એકકીય જોવા મળશે. અને જે પિતૃકોષો છે બરોબર છે, આ શું છે? 12 કોષો કહેવાય. 12 કોષો કહેવાય. હવે જ્યારે પિતૃકોષની અંદર જેટલા પણ રંગસૂત્ર છે એના કરતાં અડધી સંખ્યામાં તમને રંગસૂત્ર તમને 12 કોષોમાં જોવા મળશે. ક્લિયર? તો તમને અહીંયા 2n રંગસૂત્ર હતા, વિભાજન થયું તો રંગસૂત્ર કેટલા થઈ ગયા? એકકીય થઈ ગયા. ક્લિયર? સમજાણું? અને અર્ધીકરણ છે હંમેશા તમને 2 વિભાગમાં વિભાજિત થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર? તો આ પહેલી અવસ્થા પૂરી થઈ, અર્ધીકરણ 1 અવસ્થા પૂરી થઈ, અને એના પછી અર્ધીકરણ 2 અવસ્થા શું કામ કરવી પડે? કારણ કે અહીંયા આપણે જ્યારે આપણે કોષ વિભાજનની આપણે શરૂઆત કરી ત્યારે એક વસ્તુ આપણે જોઈ હતી કે ડીએનએની વેલ્યુ ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? ડીએનએની વેલ્યુ જો સી વેલ્યુ હોય, બરાબર, સી વેલ્યુ આપણે વાત કરી હતી ને, તો અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે જે કોષ છે એની અંદર 2n રંગસૂત્રો છે અને 2c ડીએનએ છે. કેટલું છે? 2n રંગસૂત્રો છે અને 2c રંગસૂત્રો છે. ક્લિયર? હવે જ્યારે પ્રથમ વખત કોષનું વિભાજન થશે ત્યારે 2n માંથી રંગસૂત્રો n થઈ જશે, પરંતુ તમને જે ડીએનએની વેલ્યુ છે એ 2c જ રહેશે. ક્લિયર? 2c તમને 2c જ વેલ્યુ રહેશે. તો અર્ધીકરણ 1ના અંતરે રંગસૂત્ર 2n માંથી n થઈ જશે, પરંતુ 2c માંથી 2c જ રહેશે. રંગસૂત્ર જે ડીએનએની વેલ્યુ છે, ડીએનએની માત્રા છે એ 2c જ રહેશે. હવે આપણે શું કરવું પડશે? 2n માંથી n તો થઈ ગયું. અર્ધીકરણનો મતલબ શું? કે 2n માંથી આપણે n કરવાનું,
અને 2c માંથી આપણે c કરવાનું, બરોબર છે. એનું બધું અડધું વેલ્યુ કરવાની આવે. ક્લિયર? સમજાય છે? તો આપણે 2n માંથી n તો આપણે કરી નાખ્યું, 2n માંથી આપણે n તો કરી નાખ્યું. હવે 2c માંથી c કરવું હોય તો શું કરવાનું? પહેલા સ્ટેપમાં આપણે 2n માંથી n થઈ ગયું, બીજા સ્ટેપમાં 2c માંથી c થઈ જશે. એટલે અર્ધીકરણ 1 ની અંદર 2n માંથી n થશે, અર્ધીકરણ 2 ની અંદર 2c માંથી c dn ની c વેલ્યુ થશે. ક્લિયર? સમજાણું? તો આપણે પહેલા આપણે અર્ધીકરણ છે એ આપણે સમભાજન આપણે જોયું. અર્ધીકરણ કઈ રીતે થાય આપણે ઓવરવ્યૂ અત્યારે જોઈએ છીએ, અર્ધીકરણનું ઓવરવ્યૂ જોઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્ધીકરણ કઈ રીતે થાય ડિટેલમાં આપણે શરૂઆત કરશું. ક્લિયર? હવે બીજો પોઈન્ટ કે આપણે વાત કરી હતી કે તમને સમવિભાજન છે તમને દૈહિક કોષોની અંદર તમને જોવા મળે. ક્લિયર? આપણે સમવિભાજનની વાત કરવામાં આવે તો સમવિભાજન છે એ તમને દૈહિક કોષોની અંદર તમને જોવા મળે. ક્લિયર? જ્યારે તમને અર્ધીકરણ છે, ક્લિયર, તો તમને કેવા જોવા મળશે? અર્ધીકરણ છે તમને જનન કોષોની અંદર તમને જોવા મળશે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો, સમવિભાજન છે એ દૈહિક કોષોની અંદર જોવા મળશે, ત્યારે અર્ધીકરણ છે એ તમને કેમાં જોવા મળશે? જનન કોષોની અંદર, નર જનન કોષ અને માદા જનન કોષ. ક્લિયર? તો હવે નર જનન કોષ એટલે આપણે આવી રીતે યાદ રાખવાનું છે. ક્લિયર? આ શું છે? નર જનન કોષ છે, સોરી આ માદા છે. બરોબર છે. આપણે નર જનન કોષ અને માદા જનન કોષનો આપણે વાત કરવામાં. જનન કોષ એટલે શું? કે નર જનન કોષ અને માદા જનન કોષ. ક્લિયર? જનન કોષ એટલે નર અને માદા. ક્લિયર? સમજાણું? ક્લિયર? તો હવે આપણે ખબર હોવી જોઈએ કે અર્ધીકરણ છે તમને જનન કોષોમાં જોવા મળે અને જે આપણે સમવિભાજન છે એ તમને ક્યાં જોવા મળે? સમવિભાજન તમને ક્યાં જોવા મળે? દૈહિક કોષોની અંદર તમને સમવિભાજન થતું તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? તો હવે આપણે અર્ધીકરણ છે જનન કોષોમાં આપણે એમ માનીએ કે જનન કોષોમાં અર્ધીકરણ છે. પોઈન્ટ યાદ રાખજો, આખો કોન્સેપ્ટ તમે યાદ રાખજો તો તમને ખબર પડશે કે અર્ધીકરણ આપણે જનન કોષોમાં કેમ જરૂરી છે. ક્લિયર? હવે આપણે માની લઈએ કે જનન કોષો છે. ક્લિયર? આ શું છે? જનન કોષ. આ નર જનન કોષ, બરોબર છે, આ માદા જનન કોષ, બરોબર છે. હવે માની લઈએ કે બે છે એ 2n છે, બે છે એ 2n છે. શું છે? 2n છે. હવે બંનેનું જોડાણ થશે એટલે શું થશે? બંનેનું જોડાણ થશે એટલે નવો કોષ બન્યો. બરોબર છે. કેટલું થઈ ગયું? 4n થઈ ગયું. 2n પ્લસ 2n કેટલું થઈ ગયું? 4n. ક્લિયર? તો નવો કોષ બનશે એ કેવો હશે? 4n હશે. ક્લિયર? હવે આ નવો કોષ બન્યો, હવે એ વિકાસ થયો. બરોબર છે. અર્ધીકરણ ક્યાં જોવા મળશે? હંમેશા જનન કોષોમાં. હવે માની લો કે આ છે એ તમને નર કોષ બન્યો. ક્લિયર? આ કેવો બન્યો? નર કોષ. તો બીજો 4 કેને આવશે? બરોબર છે. કેવો હશે? માદા કોષ હશે. બંનેનું જોડાણ થશે કેટલું થશે? 4n પ્લસ 4n એટલે 8n. ક્લિયર? તો ફરીથી 8n બન્યો. હવે 8n બન્યો, બરોબર છે, માની લ્યો કે 8n છે, બરોબર, માદા કોષ બન્યો. બરોબર છે. તો બીજો 8n છે તમને નર કોષ જોવા મળે. ક્લિયર? તો બીજો આપણે તો કેટલું બને? 8 પ્લસ 8 એટલે 16n. બરોબર, 16n બન્યો. તો તમે જુઓ, બરોબર, આ પહેલી પેઢી છે, બરોબર, આ બીજી પેઢી છે, બરોબર છે, અને આ ત્રીજી પેઢી છે. તો તમે જુઓ તો દર પેઢી તમે બરોબર છે કે એમાં તમને રંગસૂત્રોની સંખ્યા તમને ડબલ થતી જોવા મળે. રંગસૂત્રોની સંખ્યા છે એ તમને અલગ અલગ તમને જોવા મળશે. એક પેઢીમાં અલગ હશે, એના પછીની પેઢીમાં અલગ હશે, એના પછીની પેઢીમાં તમને અલગ જોવા મળશે. તો ભાઈ આ તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય. જો પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાશે નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થશે. તે પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એના માટે શું થશે? અર્ધીકરણની જરૂર પડે. તો અર્ધીકરણ કઈ રીતે થાય પહેલાં એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે તમે જુઓ, બરોબર છે, આ નર કોષ છે, બરોબર છે, આ માદા કોષ છે. ક્લિયર? હવે બે નર કોષ અને માદા કોષ છે, બરોબર, 2n છે. હવે આનું અર્ધીકરણ થયું, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 થયું. બરોબર છે. તો અર્ધીકરણ 1
અને અર્ધીકરણ 2 ને અંતે બરોબર છે આ એન થઈ જશે. ક્લિયર થઈ ગયું બરોબર છે. અર્ધીકરણ 1 ને અંતે તમને એન થશે, સોરી અર્ધીકરણ 1 અને 2 ને અંતે તમને નર જનનકોષ અને માદા જનનકોષ તમને એન થઈ જશે. હવે બેનું જોડાણ થશે તો શું થશે? 2n થશે. ક્લિયર? આ અહીંયા હતો એ પાછો અહીંયા આવી ગયો, 2n થઈ ગયો. જનનકોષ પહેલાં સ્ટાર્ટિંગમાં 2n જ હતું, અર્ધીકરણ થયું તો પાછો 2n થઈ ગયો. ક્લિયર? હવે આ શું બન્યો? નરકોષ બન્યો. ક્લિયર? માની લો કે આ નરકોષ બન્યો બરોબર છે. પાછો આપણે નરકોષ માની અને માદા કોષ. ક્લિયર? આપણે આ જે 2n આપણે અહીં ગણતરી કરીએ છીએ તો અહીંયા 2n હતું બરોબર છે. માદા કોષ એ 2n છે. હવે બેનું અર્ધીકરણ થયું તો કેટલું n બન્યું? પાછું n, આમાંથી n બન્યું તો બંને જોડાઈ જશે તો પાછું કેટલું બનશે? 2n. આ પહેલી પેઢી છે બરોબર, આ બીજી પેઢી છે. ક્લિયર? તો તમે જુઓ પહેલી પેઢીના અંતે તમને 2n જ જોવા મળશે, બીજી પેઢીના અંતે પણ તમને 2n જ રંગસૂત્ર તમને જોવા મળશે. ક્લિયર? સમજાણું? હવે આપણે શું જોયું? આપણે આ કેટલામી પેઢી છે? આ બીજી પેઢી છે માની લઈએ બરોબર છે. આપણે આગળની વાત કરીએ બરોબર છે. તો બરોબર આપણે ત્રીજી પેઢીની વાત કરીએ તો માદા કેવો, નર કેવો છે? 2n છે. માદા કેવો છે? 2n છે બરોબર છે. બેનું અર્ધીકરણ થયું બરોબર, આમાં n બન્યો, આમાં શું બન્યો? n બન્યો. હવે બેનું તમને પાછું જોડાણ થશે એટલે 2n બની જશે. ક્લિયર? તો આ કેટલી પેઢી થઈ? ત્રીજી પેઢી થઈ. ક્લિયર? તો તમે એક પેઢીની અંદર તમને રંગસૂત્રોની સંખ્યા તમને 2n જોવા મળી, બીજી પેઢીમાં રંગસૂત્ર 2n, ત્રીજી પેઢીમાં રંગસૂત્ર 2n. હવે આ જ રંગસૂત્રોને આપણે પાછળ બરોબર ચોથી પેઢીમાં લઈએ તો માદા છે બરોબર છે. આ શું છે? માદા લઈએ. આ શું છે? નર લઈએ. ક્લિયર? તો તમે શું આનું અર્ધીકરણ થશે એટલે n બનશે, આનું અર્ધીકરણ થશે એટલે n બનશે, જોડાઈ જશે એટલે 2n. ક્લિયર? તો થશે શું? તમે જુઓ તો જ્યારે આપણે જનનકોષ છે બરોબર છે એમાં જો આપણે અર્ધીકરણની જગ્યાએ આપણે સમવિભાજન લેશું તો તમને એક પેઢીમાંથી બીજી પેઢીમાં જશો, બીજીમાંથી ત્રીજીમાં જશો, ત્રીજીમાંથી ચોથી પેઢીમાં જશો તો રંગસૂત્રોની સંખ્યા તમને અલગ અલગ તમને બધી જગ્યાએ તમને જોવા મળશે. ક્લિયર? બધી જગ્યાએ તમને રંગસૂત્રો છે તમને અલગ અલગ તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? પરંતુ હવે જનનકોષ છે એમાં તમારે અર્ધીકરણ કરવામાં આવે તો પહેલાં શું થશે? અર્ધીકરણ થયું એટલે રંગસૂત્રો અડધા થઈ ગયા, બંને જોડાણ થઈ ગયું એટલે ફલન થયું અને ફરીથી દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરી. જનનકોષ પહેલાં સ્ટાર્ટિંગમાં કેવો હતો? સ્ટાર્ટિંગમાં કેવો હતો? અહીંયા દ્વિકીય હતો. ક્લિયર? બરોબર. જનનકોષ કેવો હતો? દ્વિકીય હતો. ક્લિયર? પછી દ્વિકીય પછી કેવો? એનું ફલન થયું, ફલન બરોબર છે. એટલે આપણે ફલન ન થયું બરોબર છે. દ્વિકીયનું અર્ધીકરણ થયું બરોબર છે એટલે કેવો બન્યો? એકકીય બન્યો. ક્લિયર? એકકીય પછીનું ફલન થયું બરોબર. ફલન પછી પાછું શું થઈ ગયું? પાછું કોષ છે તમને દ્વિકીય અવસ્થામાં તમને પ્રાપ્ત કર્યો. ક્લિયર? તો કોષ છે પહેલાં શું થયું? અર્ધીકરણ થયું જનનકોષોનું એટલે એકકીય બન્યા, બંને એકકીય કોષો જોડાણ થઈ ગયા એટલે પાછા કોષ છે એ તમને દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરી. ક્લિયર? અને તમારા મગજમાં એક કોન્સેપ્ટ હોવો જોઈએ કે અર્ધીકરણની શું કામ જરૂર પડે, સમવિભાજનની શું કામ જરૂર પડે. સમવિભાજન તમને દૈહિક કોષોમાં જ કેમ જોવા મળે, અર્ધીકરણ છે તમને જનન કોષોમાં જ તમને કેમ જોવા મળે. ક્લિયર? હવે આપણે એમ કીધું કે જે દૈહિક કોષોની અંદર સમવિભાજન તમને જોવા મળે, અર્ધીકરણ દૈહિક કોષોમાં જોવા મળતું નથી. હવે ક્લિયર? હવે માની લ્યો બરોબર છે આપણે હવે દૈહિક કોષોની આપણે વાત કરી બરોબર છે. આ શું છે? દૈહિક કોષ છે બરોબર છે. દૈહિક કોષ છે. હવે આની સંખ્યા કેટલી છે? દ્વિકીય છે. હવે આનું અર્ધીકરણ થયું બરોબર, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર? તો આમાં n અને n આવી જશે. અર્ધીકરણની વાત કરો, દૈહિક કોષોમાં અર્ધીકરણ થશે તો શું થશે આપણે એની વાત કરીએ છીએ. ક્લિયર? તો હવે આમાં અર્ધીકરણ થયું બરોબર, n અને n બની ગયા. ક્લિયર? સમજાણું? હવે આનું પાછું અર્ધીકરણ થશે તો n/2 બનશે બરોબર છે અને આમાં n/2 બનશે. તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં રંગસૂત્રો તમને અડધા જોવા મળશે. એક કોષ ચક્રમાં પૂરું થશે એટલે રંગસૂત્રો અડધા થઈ જશે, બીજું રંગસૂત્ર પૂરું થશે, બીજું કોષ ચક્ર પૂરું થશે તો પાછા અડધા થઈ જશે. ક્લિયર? માની લો કે બરોબર છે આ બરોબર કેટલા છે? આપણે માની લઈએ કે 108 રંગસૂત્રો છે. કેટલા? 108 રંગસૂત્રો છે. એનું અર્ધીકરણ થયું બરોબર છે તો કેટલા થઈ ગયા? 54 થઈ ગયા. પાછું એનું અર્ધીકરણ થયું તો કેટલા થઈ ગયા? કેટલા થાય? 54 ના અડધા 50, 50 એટલે 25 અને 54 એટલે 22 એટલે 27 થઈ ગયા. ક્લિયર? 27 થઈ ગયા.
કેટલા થઈ ગયા? 27 થઈ ગયા. પાછું એનું અર્ધીકરણ થયું તો 27 અડધા એટલે 13.5. ક્લિયર? કેટલા થઈ જશે? 13.5 થશે. ક્લિયર? પાછું એનું અર્ધીકરણ થશે તો 13 અડધા કેટલા થશે? 6.50. બરોબર, એટલે 6.25 થશે. ક્લિયર? તો આ તમે જુઓ, આ એક કોષ ચક્ર થયું, આ બીજું કોષ ચક્ર, આ ત્રીજું, ચોથું. બરોબર છે. તો દરેક કોષ ચક્રના અંતે બરોબર રંગસૂત્રોની સંખ્યા તમને અડધી થતી જોવા મળે છે. હવે કોષ છે, બરોબર છે, એક રંગ સ્ટાર્ટિંગમાં બરોબર માની લો કે આ એક કોષ છે, બરોબર છે, એમાં જેટલા આપણે માની લઈએ, બરોબર છે, 46. મનુષ્યની વાત કરીએ 46, બરોબર, પાછા 23, બરોબર છે, અને પછી 11.5. તો 3 કોષ ચક્ર પૂરું થશે તો 11.5 રંગસૂત્રો થઈ જશે. અને આપણે તો કોષની અંદર તો એક કોષમાંથી આપણે 10 થી 14 કોષ બનાવી તો રંગસૂત્રો કેટલા અડધા થાય? કેટલા અડધા થાય? તો એ દરેક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવા માટે સમવિભાજન જરૂરી છે. ક્લિયર? અને સમવિભાજન ક્યારે થશે? દૈહિક કોષોની અંદર થશે. ક્લિયર? હવે તમને ખબર હોય કે દૈહિક કોષોની અંદર સમવિભાજન થાય, જનન કોષોની અંદર અર્ધીકરણ થાય, પરંતુ તમને એ પણ ખબર હોવી જોઈએ દૈહિક કોષોની અંદર અર્ધીકરણ થશે તો શું થશે? સમભાજનની અંદર તમને જનન કોષોની અંદર તમને સમભાજન થશે તો શું થશે એ તમારા મગજમાં હોવું જોઈએ. ક્લિયર? એટલે તમને હવે ગમે એવો ક્વેશ્ચન પૂછશે તો તમે ક્યાંય કન્ફ્યુઝન ક્રિએટ નહીં થાય. ક્લિયર? સમજાણું? હવે આપણે આગળ વધીએ. હવે આગળની સ્લાઇડ આપણે જોઈએ. હવે તમે જુઓ, બરોબર છે, પહેલાં આપણે ડીએ અહીંયા કેટલું હતું? આ પહેલો રંગસૂત્ર છે, બરોબર, એમાં ડીએ આપણે આ પહેલો કોષ છે, એમાં અંદર 2n રંગસૂત્ર હતું. વેલ્યુ કેટલી હતી? 2c હતી. કેટલું હતું? 2n રંગસૂત્ર હતું. અને ડીએનએની વેલ્યુ કેટલી હતી? 2c હતી. હવે ડીએનએનું સ્વયંજનન થયું, બરોબર, ડીએનએનું સ્વયંજનન થયું. ક્લિયર? તો 2n નું 2n જ રહેશે, બરોબર છે, પણ વેલ્યુ કેટલી થઈ જશે? 4c થઈ જશે. ડીએનએનું સ્વયંજનન થયું એટલે કેટલું થશે? 4c થશે. ક્લિયર? સમજાણું? હવે શું થશે? અહીંયા રંગસૂત્રો બરોબર 2n ના n થઈ ગયા, અહીંયા 4c માંથી પાછા 2c થઈ ગયા. ક્લિયર? અને પાછું એનું અર્ધીકરણ થશે એટલે અહીંયા c. ક્લિયર? અને તમને રંગસૂત્રો છે, તમે જુઓ, બરોબર છે, રંગસૂત્રો છે એનું ડીએનએનું સ્વયંજનન હંમેશા એક વસ્તુ કોષ અર્ધીકરણમાં હોય તો કોષ 2 વખત વિભાજન પામશે. ડીએનએનું સ્વયંજનન 1 વખત થશે. ક્લિયર? ડીએનએનું સ્વયંજનન 1 વખત થશે, કોષ છે એ તમને 2 વખત વિભાજન પામશે. પહેલી વખત વિભાજન પામશે ત્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થશે, અને જ્યારે બીજી વખત વિભાજન પામશે ત્યારે ડીએનએ અડધું થશે. ક્લિયર? તો પહેલી વખતમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે પહેલી વખત અર્ધીકરણ થશે, એટલે અર્ધીકરણ 1ની વાત કરવામાં આવે તો અર્ધીકરણ 1ની અંદર રંગસૂત્રો અડધા થશે. જ્યારે અર્ધીકરણ 2ની વાત કરવામાં આવે તો અર્ધીકરણ 2ની અંદર શું થશે? ડીએનએ અડધું થશે. ક્લિયર? એટલે એક વસ્તુ યાદ રાખજો, અર્ધીકરણ 1 પછી અર્ધીકરણ 2 ન કરીએ તો શું થાય? તો ડીએનએ છે એ ડબલ રહેશે, એનું અડધું નહીં થાય. ક્લિયર? અહીંયા 2c વેલ્યુ હતી, બરોબર છે, અહીંયા પાછી એની વેલ્યુ 2c જ રહેશે, તો એ તો કંઈ નકામું જ છે. બરોબર? તો 2c માંથી પણ ડીએનએની વેલ્યુ છે c કરવી પડે, રંગસૂત્ર 2n ના તમારે n કરવા પડે, એટલા માટે તમારે અર્ધીકરણની જરૂર પડે. ક્લિયર? તો તમને મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે અર્ધીકરણ શું કામ કરવાની જરૂર પડે, સમવિભાજન શું કામ કરવાની જરૂર પડે. ક્લિયર? આ એક સ્લાઇડ સમજાવવા માટે મેં છેલ્લી 15 મિનિટ અમે ઇન્વેસ્ટ કરી છે. શું કામ? કારણ કે તમે ઇઝીલી તમે સમજી શકો કે અર્ધીકરણ શું કામ જરૂરી છે, સમવિભાજન શું કામ જરૂરી છે. ક્લિયર? તો અર્ધીકરણમાં એક વસ્તુ યાદ રાખજો, અર્ધીકરણમાં તમને 2 વખત કોષ વિભાજન પામે. કોષ 2 વખત વિભાજન પામે ક્યારે? અર્ધીકરણ 1માં અને અર્ધીકરણ 2માં. ક્લિયર? અને ડીએનએનું સ્વયંજનન હંમેશા 1 વખત થશે. અર્ધીકરણ 1ને અંતે તમને 2n ના તમારે n થઈ જશે, બરોબર છે, જે અર્ધીકરણ 2 ની અંદર ડીએનએ છે 2c માંથી c થશે. ક્લિયર? આજે આપણે શું જોયું? પ્રાણી કોષમાં, વનસ્પતિ કોષમાં, સ્ટાર્ટિંગમાં આપણે વનસ્પતિ કોષમાં કોષ વિભાજન જોયું, કોષરસ વિભાજન જોયું. એના પછી એનસીઆરટી પ્રમાણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન જોયું, અને આપણે સમવિભાજન આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? એના પછી આપણે શું જોયું? અર્ધીકરણ, સમવિભાજન અને અર્ધીકરણનો તફાવત શું છે એ પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? અને પછી આપણે શું જોયું કે આપણે અર્ધીકરણ છે, બરોબર છે, તમને દૈહિક કોષોમાં જોવા મળે
કે તમને અર્ધીકરણ છે દૈહિક કોષોમાં જોવા મળે કે તમને જનન કોષોમાં જોવા મળે, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? અને અર્ધીકરણ જનન કોષોમાં જ કેમ જોવા મળે એના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. અને સમવિભાજન છે એ તમને દૈહિક કોષોમાં જ કેમ જોવા મળે એનું પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આપણે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.